તાલુકાના નાદરી ગામે નરાધમો દ્વારા ગાયની નિર્મમ હત્યા કરાઈ। વડાલી તાલુકામાં આવેલ નાદરી ગામે જતા વચ્ચે રામભાઈ માણકાભાઈ સોલંકી નામના વ્યક્તિએ ગાયનો તબેલો આવેલો છે। આ તબેલામાં ગાયો બાંધેલી હતી। ગત રાત્રે અજાણ્યા નરાધમ ઈસમો દ્વારા ગાયનું ધડ કાપી લઈ ગયા હોવાનું પ્રારંભિક દેખાઈ રહ્યું છે। તબેલા માલિક દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ। ઘટના સ્થળ પર પોલીસ આવી આગળની કાર્યવાહી હાથ ધરી નરાધમો દ્વારા અંધશ્રદ્ધાના કારણે ધડ કાપી લઈ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે। સમગ્ર પંથકમાં ગૌહત્યાને લઈ રોષની લાગણી ફેલાઈ હતી। ગૌહત્યાનો મામલો હોય બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ સ્થળ પર આવી ગયા હતા। રિપોર્ટર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। બોલો। મારા તબેલામાં વાછડીનું મારણ થયું છે, એનું માથું કાપીને લઈ ગયેલા। કઈ રીતના થયું? લઈ જવામાં તો અમારે તાળું એમને જ હતું, તબેલાનું તાળું બંધ જ હતું। સાઈડમાં જાળી ખોલી અને અંદર એન્ટ્રી કરેલી છે અને ત્યાંથી એ માથું કાપીને લઈ ગયેલા। બરોબર। કયા સમયે બનાવ બનેલો અંદાજે? બનાવ તો રાતના ગમે ત્યારે બન્યો, રાતનો સમય તો કોઈ નક્કી જ ના હોય। અમે ઘેર રહીએ છીએ। અહીંયા કોઈ રહે છે ખરું? હા, અહીંયા કોઈ રહેતું નથી।